ગુજરાતમાં ખેડૂતોના અન્યાય સામે આમ આદમી પાર્ટીનું આંદોલન તીવ્ર બન્યું છે। બોટાદ જિલ્લાના હળદળ ગામમાં યોજાયેલી ખેડૂત મહાપંચાયતમાં કપાસના ભાવના કડદા અને અન્યાયના વિરોધમાં આપના નેતાઓના નેતૃત્વમાં શાંતિપૂર્ણ પ્રદર્શન યોજાયું હતું, પરંતુ તેમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। આપના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના આગેવાનો પર પોલીસે ઉશ્કેરણી અને હિંસાના આરોપમાં એફઆઈઆર નોંધી છે, જેમાં 85 જેટલા વ્યક્તિઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસ અનુસાર પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કરી 4 પોલીસ કર્મચારીઓને ઘાયલ કર્યા હતા અને વાહનોમાં તોડફોડ કરી હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ તેને સરકારી દમન ગણાવ્યું છે અને ધારાસભ્ય હેમંત ખવા, રેશમા પટેલ તથા મનોજ સોરઠિયા જેવા નેતાઓએ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે, સાથે જ આ દિવસને કાળા દિવસ તરીકે જાહેર કર્યો છે। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા। વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આ ઘટનાના પગલે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી ખેડૂત વિરોધી કાળા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું। ધ્રોલમાં મગફળીના પાકમાં થતા અન્યાય સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં ત્રિકોણબાગથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ધારાસભ્ય હેમંત ખવા સહિતના આગેવાનોએ કાળી પટ્ટી ધારણ કરી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો। તેઓએ મગફળીના ટેકાના ભાવે 300 મણથી વધુ ખરીદી કરવા તથા પાછોતરા વરસાદથી કપાસ મગફળીના પાકને થયેલા નુકસાનનું સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી। હેમંત ખવાએ શું કહ્યું તે સાંભળો। ખેડૂતોએ કમોસમી વરસાદમાં સહાય મળે એના માટેનું એકમાત્ર આંદોલન અમે લાલપુર તાલુકાના ખેડૂતોની સાથે રાખી કર્યું। ફરજિયાતપણે સરકારને ક્યાંક ને ક્યાંક ત્યાર પછીના વિધાનસભાના સત્રમાં પણ અમે કીધું અને 1 વર્ષ દિવસના અંતે એને 6 જિલ્લાઓને જાહેર કર્યા તેને કમોસમી વરસાદની સહાય આપવાની શરૂઆત હવે કરી। એટલે આ ઘટના હું તમને એટલા માટે થઈને કહું છું કે આપણે ઘણી વખત નાસીપાસ થઈ જતા હોય છે, પણ આપણે આવેદન પત્ર દીધું આજે મુખ્યમંત્રી ઉદ્યાની નોંધ લેવા આપણે એવું લાગતું હોય કે ભાઈ આવેદન પત્ર જેનાથી કઈ નથી થતું, પણ જે મુદ્દે આ ખેડૂતો એક થઈ અને અવાજ ઉઠાવે એમાં ચોક્કસપણે રિઝલ્ટ મળે છે। બોટાદમાં જેમ ગઈકાલે એ લોકોને ખાતરી જેવી પડી કે અમે પડદા કાંડ નહીં કરી, ઘણા લોકોને ખબર નહીં હોય કે પડદો એટલે હું। આપણે નાના મોટું અહીં એવું આવતું હોય કે ઉભા ટ્રકની અંદર આ લોકો કપાસનો સોદો કરે, કપાસનો સોદો કર્યા પછી જેવો અડધો કપાસ નીકળી જાય અને ફળિયાનો કપાસ આવે એટલે આમાં તમારે નીચે ભેજ છે, હવા છે, આમાં નીચે કઢી આપણે કટ થઈ આંદોલન ખેડૂતોના હક માટે સરકાર સામે મજબૂત વિરોધ તરીકે ઉભરી આવ્યું છે, જેમાં આપ નેતાઓએ ભાજપની તાનાશાહીની ટીકા કરી છે અને ખેડૂતોની લડાઈને વધુ તીવ્ર બનાવવાનું વચન આપ્યું છે। આ વિષય પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।